પ્રકરણ 6 જાગ્રતમાં સુષુપ્તિ તારીખ 8/8/81। એક ખૂબ જ સુગમ વાત છે અને વિચારપૂર્વક ઊંડાણથી સમજી લઈએ તો તરત જ તત્વમાં જઈ રહેવાનું બને। ઉદાહરણ તરીકે રાજાનો સમગ્ર રાજ્ય સાથે સંબંધ હોય છે, તે જ પ્રમાણે પરમ તત્વનો બધી જ વસ્તુ વ્યક્તિ ક્રિયા વગેરે સાથે સંબંધ છે। રાજાનો સંબંધ તો માની લેવાનો છે, પરંતુ પરમાત્માનો સંબંધ તો વાસ્તવિક છે। આપણે પરમાત્માને ભલેને ભૂલી જઈએ, પરંતુ એમનો સંબંધ કદી છૂટતો નથી। તમે યુગોના યુગો સુધી ભલેને ભૂલ્યા રહો તો પણ એમનો સંબંધ બધાની સાથે એક સરખો જ છે। તમારી સ્થિતિ જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિની એક કંઈ પણ અવસ્થામાં હો, તમે યોગ્ય હો કે અયોગ્ય, વિદ્વાન હોય કે અભણ, ધનવાન હોય કે નિર્ધન, પરમાત્માનો સંબંધ બધી સ્થિતિઓમાં એક સરખો છે। આ સમજવાને માટે હું યુક્તિ બતાવું છું। તમે માનો છો કે હું બચપણમાં હતો, અત્યારે છું અને આગળ ઉપર ઘટપણમાં હોઈશ। બચપણ, જુવાની અને ઘટપણ આ ત્રણેયનો ભેદ હોવાને કારણે હતો, છું અને હોઈશ આ ત્રણ ભેદ થયા। પરંતુ પોતાના હોવાપણામાં ક્યાં ભેદ છે? ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેયમાં પોતાના હોવાપણામાં તો એક જ રહ્યો। આથી તમે ગમે તેવા હો, ગમે તે રીતે રહેતા હો, તમારી હયાતી એક સરખી અખંડ રહે છે। તમારો કદી અભાવ થતો નથી। એ હયાતી જ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેને હયાતીની સ્ફૂર્તિ આપે છે। એ શરીર વગેરેનો આશ્રય કરીને નથી રહી। આનાથી એ સિદ્ધ થાય છે કે તમે સતત છોમાં રહેલા છો। જડ વસ્તુ, ક્રિયા વગેરેને સંબંધ ન રાખીને છો સાથે સંબંધ રાખો, આ જ જાગ્રતમાં સુષુપ્તિ છે। એ હયાતી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયાઓમાં આરપાર પરોવાઈ રહેલી છે। એ જ મન, બુદ્ધિ વગેરેનો પ્રકાશક આધાર છે। એ સર્વ પ્રકાશક, સર્વના આધારમાં આપણે રહેવાનું છે। એ હયાતી હંમેશા જેવી અને તેવી જ રહે છે। જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સ્થિરતા, ચંચલતા, યોગ્યતા, અયોગ્યતા, બચપણ, જુવાની, ઘટપણ, વિપત્તિ, સંપત્તિ, વિદ્વતા, મૂર્ખતા વગેરે બધા એ હયાતી પાસેથી પ્રકાશ પામે છે। વાસ્તવમાં એઓમાં તમારી સ્થિતિ એની મેળે જ સિદ્ધ છે, માત્ર એ તરફ તમારે દ્રષ્ટિ કરવી જોઈએ। શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેની સાથે સંબંધ રાખવો એ મોહ છે। આ મોહનો નાશ થયે સ્મૃતિ જાગૃત થાય છે। મોહ નાશ પામ્યો, સ્મરણ આવ્યું। સ્મૃતિ સ્મરણનો અર્થ એ કે જે વાત પહેલાંથી હતી તે ફરી વાત યાદ આવી ગઈ। કંઈ પણ નવું જ્ઞાન થવું એ સ્મૃતિ નથી। હવે ગમે તે થાઓ, કોઈ પીડા આવી પડે, પોતાની હયાતીમાં કયો તફાવત પડે છે? માત્ર પોતાની સત્તા તરફ દ્રષ્ટિ કરવાની જ છે, બસ એ જ ક્ષણે જીવન મુક્તિ છે। આમાં કોઈ અભ્યાસ કરવાનો નથી। સત્તા તરફ દ્રષ્ટિ ન કરે તો પણ એ તો છે જ, તેવી ને તેવી જ છે, પરંતુ તેના તરફ દ્રષ્ટિ ન કરવાથી તમે પોતાના સ્થિતિ, ક્રિયાઓ, પદાર્થો, અવસ્થાઓ વગેરેમાં માની રહ્યા છો। ભોજન કરતી વેળાએ હું ખાઉં છું, પાણી પીતી સમયે હું પીઉં છું, જવા સમયે હું જાઉં છું વગેરે બધી સ્થિતિઓમાં છું એક સરખો જ રહે છે। જો હુંને દૂર કરવામાં આવે તો છું નહીં રહે, પણ છો રહેશે। એ છો હંમેશા જેવો ને તેવો જ રહે છે। ખોયા કહે સો બાવરા, પાયા કહે સો કૂર, પાયા ખોયા કુછ નહીં, જ્યોં કા ત્યોં ભરપૂર। આ છોમાં જ રહેવાનું થતાં જ અખંડ સમાધિ, જાગ્રત સુષુપ્તિ થઈ જાય છે।